નમસ્કાર દર્શક મિત્રો, આજે અમરેલી જિલ્લા આહિર સમાજના સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે. એની જેને કહેવાય કે જોરશોરથી ફોરવર્ડ હાઈસ્કૂલમાં, જેને કહેવાય ફોરવર્ડ હાઈસ્કૂલનું મેદાન, ત્યાં તડામાર તૈયારી ચાલી રહી છે. તો ભાઈ શ્રી કમલેશભાઈની મુલાકાત લઈ. કમલેશભાઈ, આજે માતાના પ્રમુખ છે, એક સતત ચિંતા કરી રહ્યા છે કે ભાઈ શું સમૂહ લગ્નમાં ગોઠવણી કરવી, કોને આમંત્રિત કરવા, શું છે એ રૂપરેખા? રૂપરેખા એવી છે કે હવે આગામી 7 તારીખે એટલે કાલની ને પ્રમદી છે જ આપણે સમૂહ લગ્નોત્સવનું આયોજન છે. 17 સમૂહ લગ્નમાં વરકન્યા જોડાય છે. એમાં 16 અમારા દીકરીઓ છે આહિર સમાજના અને અતિત સાધુ સમાજના એક દીકરી છે એમાં, બરોબર. અને હાલની તારીખે અમરેલીના મોટા મોટા આપણા રાજકીય આગેવાનો અને અમરેલી સિવાય ગુજરાત આહિર સમાજના અમારા સામાજિક ને રાજકીય આગેવાનો આ સમૂહ લગ્નમાં પધારવાના છે. અને આજે પહેલ જ્યાં અમે જે સમૂહ લગ્ન કરીએ છીએ, 6ઠ્ઠો સમૂહ લગ્ન છે ફોરવર્ડ હાઈસ્કૂલના ગ્રાઉન્ડની અંદર. બિલકુલ. ખાસ કરીને જે 17 નવયુવાનો અને 17 દીકરીઓ કે આજે મને જીતુભાઈ ડેર છે કે પછી તમારા સમાજના અગ્રણીઓ છે કે પછી ભાઈ વનરાજભાઈ છે, કે જે આહિર સમાજનું જે મહત્ત્વ છે કે ભાઈ એજ્યુકેશન તરફ જવું છે, સમૂહ લગ્નમાં દીકરીઓ, ગરીબ દીકરીઓ કે પછી મધ્ય વર્ગની દીકરીઓને લગ્ન કરવા છે, તો એ જે ચિંતા વ્યક્ત કરી છે, તો મનોને કરિયાવરની શું રૂપરેખા છે કે પછી મનોને આયોજનમાં મનોને ગીત ગુંજન છે, સ્વાગત ગીત છે, પછી મહાનુભાવોમાં મનોને રાજકીય નેતાઓ જવાહરભાઈ ચાવડા છે કે પછી માયાભાઈ આહિર છે, જેને કહેવાય કે હાસ્ય કલાકાર, તો એ શું છે? એ અમે અત્યારના સમયમાં જવાહરભાઈ ચાવડા જે ગુજરાત આહિર સમાજના અમારા પ્રમુખ છે, એમને પણ આમંત્રણ આપ્યું છે. એ લોકો પણ આવવાના છે. માયાભાઈ આહિર છે એ પણ આવવાના છે. અને સમૂહ લગ્નની અંદર અમે અત્યાર સુધીમાં હાઈએસ્ટ કરિયાવર આપી રહ્યા છીએ. 272 વસ્તુ, જેમાં ટીવી, ફ્રીજ, પછી વોશિંગ મશીન, ઘરઘંટી, સોફા સેટ, બેડશીટ મોટું, કબાટ અને ઇવન બધી વસ્તુ, એમ ઘર વખરીની ટોટલ વસ્તુ અમે આપી રહ્યા છીએ આ સમૂહ લગ્નમાં અમારા આહિર સમાજના દાતાઓની મદદથી. અને અત્યારે સૌથી અમારે 17 દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે. એમાં 15 દીકરીઓના કરિયાવરના દાતા અમારા થઈ ગયા છે હાલ. શું વાત છે? એક દીકરીઓના કરિયાવરના અમારે 1 લાખથી 1,05,000 ઉપર જે કરિયાવર થાય છે એક દીકરીઓનો, એવા અમારે અમરેલી જિલ્લાની અંદર 15 દાતાઓ થઈ ગયા છે. એક દીકરીના કરિયાવરનો એક દાતા અલગથી, એમ. બિલકુલ. ખાસ કરીને મનોને એની અંદર સરકારી લાભો મળતા હોય છે કે ભાઈ લગ્નનું મેરેજ સર્ટિફિકેટ મળતું હોય છે, પછી 7 ફેરાના 12,000 રૂપિયા મળતા હોય છે, કે પછી મનોને કુંવરબાઈનું મામેરું મળતું હોય છે 12,000 રૂપિયા. એવી સરકાર તરફથી ખૂબ સહયોગ હોય છે. અને મધ્યમ વર્ગના લોકો જે મનોને જે આર્થિક રીતે મનોને દેખાદેખીમાં નહીં જઈ અને આમાં એક બુદ્ધિનું કામ કરીને એક સમૂહ લગ્ન કરે, તો આપનું સૂચન એક આહિર સમાજના એક અગ્રણી તરીકે શું કહેશો? હા, હું અમરેલી જિલ્લા યુવા આહિર સમાજ પ્રમુખ તરીકે મારું એ જ રીતનું કહેવાનું છે કે ભાઈ વધારેમાં વધારે લોકો ખોટો આ દેખાવ સમૂહ લગ્નની અંદર કરે. એટલે દેખાવ એટલે પરિસ્થિતિ સારી હોય તો કરાય, એ કંઈ સવાલ નથી. પણ જે પરિસ્થિતિ હોય, મધ્યમ પરિસ્થિતિ હોય, તો વધારેમાં વધારે લોકો સમૂહ લગ્નમાં જોડાય. અને ખાસ કરીને એજ્યુકેશનની અંદર અમારે ભૂતકાળની અંદર અમે અહીંયા કાર્યક્રમ કરેલા છે કે જેની અંદર અમે સ્પર્ધાત્મક ક્લાસીસ ને એ બધી વિશે અહીંયા કરેલા છે, જેમાંથી અમારા ઘણા વિદ્યાર્થીઓ આજે સરકારી નોકરી કરી રહ્યા છે. એટલે હાલની તકે અમારે શિક્ષણમાં પણ બહુ સારું એવું પ્રભુત્વ અમારા સમાજનું થઈ રહ્યું છે જે પહેલા કરતા. બિલકુલ. 17 સમૂહ લગ્ન થઈ રહ્યા છે, એમાં એક આપ કહ્યું છો ભાઈ સાધુની દીકરી, જે આમાં અતિત સાધુની દીકરી, તો એ આપણે આમાં વિશેષ જે જોડ્યું છે એ શું છે? હાજી, એ અમારે હર વખતે આ 6ઠ્ઠો સમૂહ લગ્ન છે ને અમારો, એમની અંદર હર વખતે અમે એક બ્રાહ્મણના દીકરી અથવા એક સાધુ અતિત સમાજના દીકરી અમે લઈએ છીએ. જે દીકરીઓ અમારા ટૂંકમાં એક દીકરીઓની પરિસ્થિતિ એવી હોય જે અમે જાતે તપાસી હોય, એ દીકરીઓને અમે એક વિશેષ તરીકે લઈએ છીએ આમાં, કે ભાઈ એક દાન અમારા ઈ હતે થઈ શકે, એમ. બિલકુલ. પુણ્યના રીતે. ખાસ કરીને ઘણા સમાજોમાં એવું જોવા મળ્યું છે કે ભાઈ પપ્પા વગરની દીકરી હોય કે મા વગરની દીકરી હોય, તો એનામાં વિશેષ ધ્યાન કેન્દ્રિત શું કરવામાં આવ્યું છે? હા, એમની અંદર અમે પ્રાયોરિટી આપેલી છે. ઘણી અમે પ્રાયોરિટી જે પહેલા લગ્ન અમારે લખાતા હતા, બરોબર. આ લગ્ન જ્યારે અમે આ બધી ગોઠવણ કરી હતી કે જ્યારે જાહેરાતની આપી, તો પ્રાયોરિટી એવી દીકરીઓ જે હતી એને ખાસ કરીને અમે ત્યાં જઈને અમારા આગેવાનોને કહેતા હતા કે ભાઈ તમે આ દીકરીઓને અમારા આમની અંદર સમાજની અંદર અમે કંઈ ઘટવા દઈશું નહીં. બિલકુલ, બરોબર. તમને કરિયાવરથી માંડી અને અમારે જ દીકરીઓ એ રીતે. એટલે આજનું તમે માહોલ જોઈ શકો છો આની અંદર કે ભાઈ
એક અમારી દીકરીઓના જ લગ્ન હોય એવી જ રીતની અમારી તડામાર તૈયારી છે કે જે સમૂહ લગ્નની અંદર આટલું બધું હાઇલાઇટ થયેલું નહીં હોય. તમે જોઈ શકો છો કે ભાઈ એક સારામાં સારો પ્રસંગ કે ભાઈ અહીંયા કોઈ મહેમાન આવ્યો હોય તો એમને લાગી રહીએ કે ભાઈ એક સારામાં સારો પ્રસંગ, સારામાં સારું અમારા સમાજના લોકોએ સારું એવું દાન આપેલું છે અને એ દાનનો જેટલો સદુપયોગ થાય એટલો સદુપયોગ અમે આમાં કર્યો છે. પ્રાયોરિટી અમે આ સમૂહ લગ્નની અંદર દીકરીઓને કરિયાવર દેવામાં આપેલી છે. અને 7 ફેરા જે તમે વાત કરી હતી અગાઉ કે જે સરકાર તરફથી જેટલા ફાયદાઓ થાય છે એ પણ એક અમે કમિટી તૈયાર કરેલી છે. બધા દીકરીઓના ડોક્યુમેન્ટરી એ બધું અમે લીધેલું છે અને એ બધા લોકોને એનો બધો લાભ મળવાનો છે, બધો લાભ મળવાનો છે. બિલકુલ સવારે 7 વાગ્યાથી એટલે કે 7/2/2025 થી મનોને સમૂહ લગ્ન ફોરવર્ડના ગ્રાઉન્ડમાં થઈ રહ્યા છે. તો મનોને શરૂઆત અને કાર્યક્રમની શું આખી રૂપરેખા છે? અચ્છા, શરૂઆતમાં જો પહેલા જે સમાજની બધી લોકોની જાન આવશે એની 17 જાનના અમે 17 સ્વયંસેવકો રાખી દીધા. એની ઉપર એક ગાઈડ તરીકે કે જે એ જાનને ગાઈડ કરશે. એ લોકોનો જે જ્યારથી નીકળશે ત્યારથી એનો સ્વયંસેવક એના કોન્ટેક્ટમાં હશે. એ અહીંયા સુધી જાનને અહીંયા સુધી પહોંચાડશે, જાનને સીધું અહીંયા સવારના નાસ્તો કરાવશે. પછી વરનો વર કન્યાનું જે જગ્યાએ લઈ જવાના છે કે જે માનો કે કન્યા પક્ષ છે તો એમને એના માંડવા સુધી લઈ જશે. વર પક્ષ હોય બરોબર તો વર પક્ષને એને અહીંયા આપણે જે જગ્યા છે બરોબર હોલની છે ત્યાં વર લોકોને ત્યાં એ લોકો લઈ જશે. ત્યાંથી જ એ લોકોની આખી ત્યાંથી એને ત્યાં નાસ્તોની વ્યવસ્થા, પછી અહીંથી એનું સામૂહિક જાનની બધું ત્યાંથી આવશે. અહીંયા સવારના 7 વાગે ભાઈ સિકંદર ખાન ઓલા બેન છે ને એમના દ્વારા એક સંગીતનું કાર્યક્રમ રાખ્યો છે. એ 8 સાડા 8 સુધી એ રહે છે. પછી અમારા અહીંયા બધા જે મહાનુભાવો છે એની થ્રુ બરોબર દીપ પ્રાગટ્યોની એ બધી વસ્તુ કરવામાં આવશે. અને 5 થી 7 અમારા જે મહાનુભાવો છે એનું વ્યવસ્થિત સમૂહ લગ્ન વિશેની માહિતી બધી શેર થશે. અને વચ્ચે અમારા જે મોટા દાતાઓ છે એનું અમે સન્માન કરવાના છે. બિલકુલ 17 દીકરા દીકરીઓને મનોને જ્યારે જાન લઈને આવતા હોય તો એને કંઈ મનોને સૂચના આપવા માંગતા હોય કે ભાઈ આ રીતે તમારે વહેલાસર જાન લઈને આવી જવું કે વગેરે વગેરે આપ કંઈ કહેવા માંગતા હોય તો? અચ્છા હા ભાઈ, આપણે જે લોકો આપણા સમૂહ લગ્નમાં જે જોડાયેલા છે નવ દંપતીઓ એને ખાસ જણાવવાનું કે સમય પ્રમાણે તમે લોકો અહીંયા 6 વાગ્યાનું આપણે બધાએ કીધેલું છે તો 6 વાગ્યે સમયસર બધા હાજર થઈ જજો. એ પ્રમાણે આપણે લગ્ન વિધિ, કારણ કે 17 દીકરીઓ છે એટલે લગ્ન વિધિ આપણે ટાઈમ ટુ ટાઈમ થાય એ રીતની ગોઠવણ કરવાની છે. એટલે બને ત્યાં સુધી હું આપના માધ્યમથી હું અમારા લોકોને કહેવા માગું છું કે આપ વહેલાસર આવી જજો. વિશેષમાં કાંઈ? બસ વિશેષમાં કાંઈ નહીં, આપનો આભાર. દર્શક મિત્રો, આપે મને કમલેશભાઈ ખૂબ જ એમ કે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી અને જેને કહે કે મહાનુભાવોમાં જીતુભાઈ ડેર છે કે પછી વનરાજભાઈ છે કે એમ કે ચાવંડ જે હબ કહેવાય આહિર સમાજનું, અમરેલી પણ હબ કહેવાય, એ લોકો જે સતત ચિંતા કરતા હોય છે કે સમૂહ લગ્નની તડામાર તૈયારી જે 3-4 મહિના અગાઉથી હાલતી હોય તો એ ખૂબ જ સારી વાત છે. અને ખૂબ જ જોરશોરથી સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે તો ચોક્કસથી જેમ આમંત્રિત મહેમાનો હોય કે આહિર સમાજના લોકો હોય તો એમને આમંત્રણ પાઠવવામાં આવે છે. નાના માચિયાળા પણ એક ખૂબ સારી એવી કામગીરી અને એમનો પણ એમ કે ખૂબ આમાં સહયોગ છે. દર્શક મિત્રો, આપે કમલેશભાઈ ખૂબ જ ખાસો ટાઈમ આપી એમણે આખું જે કાર્યક્રમ છે એમની રૂપરેખા આપી. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, જય દ્વારકાધીશ.